નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌને દિવાળીની શુભકામનાઓ. એક જમાનો હતો કે આપણા સમાજમાં સંગીત કળાને એટલું મહત્વ આપવામાં આવતું ન હતું, પણ હવે નવી પેઢીની રુચિ બદલાઈ છે અને લગ્ન પ્રસંગો ઉપરાંત નવરાત્રી, જન્માષ્ટમી અને બીજા કાર્યક્રમોમાં પણ પ્રોફેશનલ કલાકારોને મોટી રકમ આપીને તેડાવવાનું ચલણ વધ્યું છે. સંગીત ક્ષેત્રે હવે જ્ઞાતિના યુવક યુવતીઓ પણ નામના કાઢી રહ્યા છે. ગીત સંગીતની દુનિયામાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં વિરાણી મોટીના ગોરાણી પરિવારનો સિતારો હાલમાં સમગ્ર ભારતમાં ચમકી રહ્યો છે. આ ગોરાણી પરિવારમાં દિનેશભાઈ ઉપરાંત તેમનો પુત્ર પ્રણવ, ધર્મપત્ની રસીલાબેન, પુત્રવધુ શિવાની, કોલેજ કરતો પુત્ર દીપ, 12મા ધોરણમાં ભણતો નાના ભાઈનો પુત્ર હર્ષ અને 13 વર્ષનો સૌથી નાનો કલાકાર વંશ પણ સંગીતની કળામાં પારંગત બની ગયા છે અને આપણી સમાજમાં અપાર લોકચાહના મેળવી રહ્યા છે. ચાલો નિહાળીએ ગોરાણી પરિવારની સંગીત યાત્રાને. ગોરાણી પરિવારની સંગીત યાત્રા ખૂબ જ રોમાંચક અને પ્રેરણાદાયી છે. દિનેશભાઈ ગોરાણીને સંગીતનો વારસો ઘરમાંથી જ મળ્યો છે. તેમના દાદા ધનજી કાનજી ગોરાણી તબલા બજાવવાના કારીગર હતા. પિતા છગનભાઈએ તેમને ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આપ્યું અને પછી વિરાણી મોટીના ગોરાણી નિવાસમાં પાંગરી સંગીતની દુનિયા. સંગીત યાત્રામાં મને શોખ નાનપણથી હતો. પછી પપ્પાને એવું કહી ન શકું મને ઇન્સ્ટ્રુમેન્ટ લઈ દો એમ. પપ્પા નોકરી કરતા, મારી કને સમજી લો ને 1200 રૂપિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ લેવાના પૈસા નહોતા એમ. મિત્રો પાસેથી ઇન્સ્ટ્રુમેન્ટ લઈને હું શીખતો. રાતે 2-3 વાગ્યા સુધી એમાં મહેનત કરતો. 15 દિવસ હોય તો 15 દિવસ સુધી એનો પૂરેપૂરો હું ઉતારો લઈ લેતો મિત્રોનો ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય એનામાંથી. પછી ઘણા વર્ષ પછી હું 25 વર્ષનો થયો ને ત્યારે મારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું 5000 વાળું. એનામાંથી મેં ખૂબ કામ કર્યું. પછી આસ્તે આસ્તે આ છોકરાઓને જેમ શોખ લાગ્યો એમ ભગવાનની દયા થતી ગઈ. આજથી 15 વર્ષ પહેલાં હું જ્યારે આ કેસીઓ વગાડવાનું કામ કરતો ને ત્યારે કેસીઓ વગાડતો ત્યાં સુધી ઠીક છે. પછી મારો બાબો જ્યારે થોડોક મોટો થયો ને એ ઢોલ વગાડે ને ત્યારે મને આપણી સમાજના લોકો એમ કહેતા કે આ આપણું વિષય નથી, આ જે ઢોલ વગાડવું કે એ આપણો પટેલનો ધંધો નથી એમ. પછી જ્યારે એ અત્યારે 25 વર્ષની ઉંમરે એકદમ માસ્ટર છે ને ત્યારે એ બધા લોકો કહેતા હોય ના ના તમે આપણા બેલી થઈને આ કામ કરો છો એ સારું છે એમ. પછી મારા પરિવારને જોવે, આખા પરિવારને સ્ટેજ ઉપર જોવે ત્યારે તો આશીર્વાદ આપે, શાબાશી આપે કે આ કામ તમે સારામાં સારું, સરસ્વતીની સહાય છે અને ભગવાનની મહેરબાની છે. મારા દરેક ઘરના સભ્યો છે 7 સભ્યોને ક્યાંય શીખવા જવાની જરૂર નથી પડતી. ભગવાનના આશીર્વાદથી પોતાને બધાને પોતાની રીતે જ આવડી જાય છે વગાડવાનું. દિનેશભાઈના પત્ની રસીલાબેન પણ છેલ્લા 7 વર્ષથી લોકગીત અને ભજનના કાર્યક્રમો કરે છે. વિરાણી મહિલા મંડળના પ્રમુખ તરીકે પણ તેઓ હાલમાં ચૂંટાણા છે. સંગીતની સાથે ઘર સાચવવું અને સામાજિક જવાબદારીઓ નિભાવવી અઘરું તો છે જ. મારે તો ફિલિંગ તો બહુ સરસ જ થાય છે, કારણ કે જ્યારે શરૂઆત કરી ફર્સ્ટ ટાઈમથી ત્યારે માત્ર બેન્જો જ વગાડતા હતા મારા હસબન્ડ, અને પછી ધીરે ધીરે
મારો આ પ્રણવ આવ્યો. એને પ્રણવ 3 વર્ષનો થયો ને પછી પ્રણવને એ લાઈનમાં પોતે એની ઓટોમેટિક એની રીતે જોડાતો ગયો અને સંગીત મારા ઘરમાં એટલું અંદર ઘડતર થતું આવ્યું સંગીતનું. ને મા સરસ્વતીની એટલી આશીર્વાદ મળ્યા કે પૂરો પરિવાર મારો સંગીત જોડાઈ ગયો. અને મને પણ થોડો શોખ હતો, પણ અહીંયા આવીને જે કોરોના વખતે જે અમે ઘરે સંધ્યાપાઠ ને એવું બધું કરતા ને એની અંદર મને લગ્ન ગીત ફાવી ગયા. એટલે પછી હું લગ્ન ગીતમાં જોડાઈ ગઈ. અને પછી આ મારા દીકરાની સગાઈ કરી તો મારા વહુ બી કોઈ પણ લગ્ન ગીત હોય અથવા ઓર્કેસ્ટ્રામાં દાંડિયા રાસ હોય કે ભજન સંતવાણી હોય તો અમારો પૂરું ફેમિલી હમણાં હાલ સંગીત સાથે જોડાઈ ગયું હોય. અને સરસ્વતી માની સારી એવી મહેરે અને અમે બહુ ખુશ થઈએ. ને અમને આનામાં થોડુંક મને સ્ટ્રગલે કરવું પડ્યું હતું. ઘરમાં બાળકો નાના હતા અને એના લઈને સંગીત ક્ષેત્રમાં આગળ વધી અને સમાજથી એટલી બી જોડાયેલી હોઉં કે સમાજના હર કોઈ કાર્યક્રમો એમાંય મારી હાજરી હોય. અને હાલ હું સમાજની પ્રમુખ છું મહિલા મંડળની. મોરના ઈંડાને ચિતરવા ન પડે તેમ દિનેશભાઈનો પુત્ર પ્રણવ 5મા ધોરણમાં હતો ત્યારથી જ સંગીતમાં રુચિ કેળવી રહ્યો છે અને હવે તો પારંગત બની ગયો છે. સંગીતમાં જ્યારે હું શીખતો વગાડતો ત્યારે મને મારા ફ્રેન્ડ્સ લોકો કે કોઈ પણ XYZ આપણા સાથે રહેતા હોય એ બધા એમ કહેતા કે આ લાઈનમાં આગળ ભવિષ્ય નથી, કે આ આવું નથી, આપણું ભવિષ્યનું પટેલોની આપણા લાઈન નથી, આપણી ખેતીવાડી જોઈએ, કામ કરવું પડે, મોટા બિઝનેસ જોઈએ, એવું બધું આપણે કહેતા. પણ મેં આપણો સંગીતનો શોખ જ આપણે આગળ વધાર્યો ત્યારે એમ કહેતા કે આપણે મેરેજ ના થાય એમ એવું કહેતા કે સંગીત લાઈનમાં હોઈએ તો આપણે મેરેજને થોડીક તકલીફ પડે. એમ કરતે કરતે આજે સમજી લો કે બધા પહેલાં મેરેજ મારા થયેલા હાલમાં, બીજા હજી બધા બાકી. એટલે જનકપુરની દીકરી શિવાનીને પણ નાનપણથી જ સંગીતમાં શોખ હતો. સંગીતના આ શોખે જ તેને ગોરાણી પરિવારની પુત્રવધુ બનાવી અને અહીં તેને નવી પાંખો મળી. ભણતી ત્યારથી આમ થોડો મને રસ હતો સંગીતમાં. અમુક પીરિયડ્સ આવતા સંગીતના લેક્ચર આવતા તો એમાં સર શીખવાડતા, એ શીખતી, પ્રાર્થનામાં બોલતી કે યુવા મહોત્સવ કે એવું કંઈક આવતું તો એમાં પણ હું ભાગ લેતી. ધીરે ધીરે એમ મારો શોખ વધતો ગયો. ને આમ જોવા જઈએ તો પહેલાં તો મારા મમ્મીને શોખ હતો. મારા મમ્મી પહેલાંથી ગાતા હતા, પણ પહેલાંના જમાનામાં એવું હતું ને કે છોકરીઓને બારે ગાવા ના આપતા. તો મારા નાના બાપાએ ના પાડી દીધી મારા મમ્મીને ગાવાની એમ. તો મારા મમ્મીનો શોખ ત્યાં અટવાઈ ગયો, મતલબ કે ત્યાં સ્ટોપ થઈ ગયો. પછી મારા મમ્મીના મેરેજ થઈ ગયા. પછી મારા પપ્પાએ કીધું હતું કે તમે ગાઓ, પણ મારા મમ્મીએ ના પાડી એમ. પછી મારા મમ્મીએ મારામાં જોયું કે મારી દીકરીને થોડો શોખ છે એમ, તો મારા મમ્મીએ થોડુંક મને પ્રોત્સાહન આપ્યું ને એમ કરીને સપોર્ટ કર્યો મમ્મીએ. થોડું ગાવા માંડી. પછી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિ હતી, એમાં હું ગાતી એમ, ભજન ને એવું બધું ગાતી. મારા પપ્પા મને લઈ જતા બધી જગ્યાએ ને એમ થોડો મારો ડર પણ દૂર થતો ગયો. ને પછી આ વિરાણીનું ફેમિલી હતું એ પણ ત્યાં આવતું હતું, પણ મેં વિચાર્યું નહોતું એવું કે મારું એમની સાથે સંબંધ જોડાશે કે લગ્ન થશે કે એવું કાંઈ પણ મેં વિચાર્યું નહોતું. આ લક્ષ્મીનારાયણ ભગવાનનું જ કહેવાય કે ચમત્કાર કે અમારા બેના સંબંધ જોડાણા. મારા ફેમિલીને બધું ગમ્યું કે જો અમે એના જોડે સંબંધ બાંધશું તો અમારી દીકરીને સપોર્ટ મળશે, પ્લેટફોર્મ મળશે આગળ વધારે એમ કરીને.
પહેલાં તો મને એમ થયું કે મોટી વિરાણી જનકપુરથી વધારે દૂર છે એમ, તો હવે એવડું દૂર હોય તો ત્યાં આપણા કોઈ સગાવાલા ન હોય એમ. પછી વળી મેં એવું વિચાર્યું કે જો મને સંગીત ક્ષેત્રમાં આગળ વધવું હશે તો મને કાંક જતું કરવું પડશે. તો મેં કીધું કે જો હું દૂર કરીશ તો મને પ્લેટફોર્મ મળશે નહીં સારું. તો એમ કરીને પછી અમારા સંબંધ બંધાણા ને અમારા મેરેજને 8 મહિના થયા. તો મને પણ એમ પોતને એવું લાગે છે કે 8 મહિનામાં મારા અવાજની ક્વોલિટી પણ ચેન્જ થઈ ગઈ. હું ડર વગર ગાઈ શકું છું, ખુલ્લીને ગાઈ શકું છું. મારા હસબન્ડનો પણ મને વધારે એવો સપોર્ટ છે, એ પણ મને વધારે શીખડાવે છે. વિરાણીમાં જ આવેલ પોતાના આરડી મ્યુઝિક સ્ટુડિયોમાં ગોરાણી પરિવારના કલાકારોની સંગીત સાધના અવિરત ચાલુ જ હોય છે. અહીં નિયમિત રીતે બધા કલાકારો રિયાઝ પણ કરે છે. चटाटवीकलज्जल प्रवाह पावितस्थले गले विलम्बिलम्बिताम्बुजङ्गतुङ्गमालिकाटमक्टमक्टमक्टमक्टमग्निनादवट्टमर्वै चकार चन्द्र ताण्डवं तनोतु न शिवं शिवम्